હલો, કેમ છો મિત્રો? બધા મજામાં? આજ હવાના વાગી ગયા છે 8:10 થઈ ગઈ છે. હા, 8:10 થઈ ગઈ છે. હું કામ કરીને બધું નૈરું થઈ ગઈ છું. હવે જો કપડાં ધોવાઈ ગયા છે. પિનલબેન જો મશીને બે ગયા છે. કેમ પિનલબેન? કેમ છો મિત્રો? બધાને હા, પિનલબેન હાડીઓ કરવા મળ્યા. જો કેમ મજા આવે ને પિનલબેન? 8 વાગ્યામાં મશીને સડી ગયા. 7:30 7:30 સડી ગયા. આજે એડિટિંગ કરતી હતી ને મોડું થઈ ગયું થોડું એટલે છે. અમારે હાડી હવે જાજી રહી નથી. કેટલી છે? બંડલ 5 પોહાડી બાકી છે. જો પોહાડી રહી છે. બીજી હાડી તો લાડ છે. હું તમને દેખાડું. જો કેટલી હાડી ફેરી છે. 400 આવા કલરની છે ને 400 બીજો કેવો કલર છે તેનું યાદ નથી મને. પીવો હશે કા? હા, જો અમારે બધી હાડી આમાં ભરવી પડે. આ પેલી રૂમ છે ને બહુ નાની છે. જુઓ કેટલી નાની છે. સેટીએ જુઓ કેટલું. અમારે સેટીએ કોઈ હુએ નહીં. લે જો કેટલો લેસ સેટી ઉપર પડ્યો છે. થોડી ખાડીઓ પડી છે. ઓશિકા ટેકા બધું સેટી ઉપર રાખીએ. સેટીએ કોઈને હોવાનું ન હોય. હા, હાલો. હવે હું લઈ જાઉં છું બહાર. જો મેં કપડાં ધોઈને ખાસ અમે તો કાયમ કપડાં વહેલા ધોવાય છે. ક્યારે સૂકવી દીધા. વરસાદ આવે ને એટલે ઓલી બાજુ ન કંઈ લેવાનું થાય ને નક્કી ન હોય એટલે અહીંયા પહેલાં રૂમ બહાર મૂકી દઉં. હવે પિનલ હાટું દૂધ લઈ આવું. એને આ સાન બટન ખાવું છે. હું ગઈ હતી દૂધ લેવા. દૂધ લઈને આવીશું. તો સા બનાવી તો નહીં ખાવ. થોડોક ઓયો જો હોતે તો ચા બની ગયો છે. પિનલબેનને ખાવા બોલાવી. એને સાન બટન ખાવાનું છે એટલે પિનલે બોલાવી આવું. ચા થઈ ગયો છે. હવે અમારે આ ગેપમાં ધારું બહુ પડે છે. તો લાઈટ હોય નહીં એટલે હાલો પિનલબેન ખાવાનું થઈ ગયું છે. પિનલબેન આવશે ખાવા. અમે પિનલબેન બે ગયા ખાવા. જો ચા ને બટન છે. સા થઈ ગયો છે. પિનલબેને સવાર ખાધું નહોતું. મેં તો ખાઈ લીધું હતું પણ તોય પિનલ હારે થોડાક સાન બટન ખાવા બેઠી છું. હવે તુસાલ આવશે ને તુસાલ આવશે 12 વાગ્યે. હવે તઈ આપણે મળશું. હાવણીવાળા આવ્યા છે. હાવણી ભાંગી દીધી. નવી હાવણી બાંધી છે. બાંધે છે બધા બેનું હાવણી બંધાવા આવ્યા છે. ભાઈ હાવણી બાંધી છે. એના ઘરના છે. એનો છોકરો છે. જો આવું જો ઓરમ છે ભાઈ. કેમ છે આવું જો નવી હાવણી ભાઈ હાવણી બાંધી. જો અમારે હાવણી બંધાઈ ગઈ. હા, મેં તો હાવણી બાંધવી છે નવી. કેવી મસ્તીની થઈ ગઈ. તો મોટી એવી સરસ બાંધી દીધી બેને. તુષાલભાઈ તો બપોરે ખાઈ લીધું. વાગી ગયા છે 3:45. હવે તુષાલભાઈને લીધા છે હાડીઓ હકેલવામાં. તુષાલભાઈને બી બપોરે હાડીઓ હકેલતા. હવે અમારે લેસ નથી આવો ને તેને માં દીકરો હાડીઓ હકેલ નાખી. હું કહું પિનલના પપ્પાને સાંજે પોરો ને હાડીઓ તો કેટલી 800 હાડી પીડીશ કા. લેસ નથી દેતા. પિનલબેન ને કેટલી મજા આવે હાડી હકેલ. તો પછી હાડી કેવાનું મજા આવે. તો આમ કરો તો હાડી બનાવી હારી. તુષાલ ને મને હું પૂછું તને ઈ તો આવતા મિત્રો રે. તને મજા આવે. મજા આવે ને. હાડી કોણ બોલે છે? કોને રે હકેલવાની મજા આવે? તાર પપ્પા રે કે મારી રે? તમારી હારે. કેમ તાર પપ્પા રે હું વાંધો? કાઈ નહીં. તો તુષાલ ને પપ્પા રે હાડી હકેલ નું મજા આવે. કોને ખબર હું વાંધો હોય? કેમ હું વાંધો છે? કાઈ મને નતો. કે તો ખરો બે યાર મજા આવે. મને તો કોટે કોટે કે મારા પપ્પા જો હે ને કે બાબા તો બ્લોગ દસ છે કા. એટલે જ એને કે મારા પપ્પા ખીજાય કે હે ને બોલાવ મજા નથી આવતી એમ. પણ દઈ બાપ દીકરા બે ભેગા થાય તો દઈ થી વાત તુષાલના પપ્પા પણ આખો દી ઘરે ન હોય. દિવસ પાળીમાં હોય. બપોરે ખાવા જ ન આવે. ઠેઠ સાંજે આવે તેમાં સાંજે 4 ભેગા થાય. અટાણા તો 3 માવસરો હોય.
અત્યારે તો કઈ હોય નહીં, સાંજે હોય ઠેર કે જમવા ટાણે ભેગા થાય બધા 8 વાગે ઠેર આવે તુષારના પપ્પા. તુષારની સર્વિસ ચાલુ થાય 8 વાગેથી. ક્યાં તુષાર સાંજે તુષાર હુવે નહીં ક્યાં સુધી સર્વિસ ચાલુ રહી તુષાર. એવું મોટું રાખ, સબ કેમેરામાં મોટું રાખી. એને શરમ આવે. કાંઈ શરમ ન આવતી. આમાં તુષાર જો વરાદીમાં કેટલો જાડો થઈ ગયો. પતલો છું જો. સોરી ગઈ. ફોન દિવાળીએ કપડા લીધા હતા એમ કે ઓન દિવાળીએ મમ્મી પ્યાર બનશો ના ભાગો મને અહીંયા તુષાર. મારા નખે નથી પણ. હા જો ગાબડું કાઢ નાખ્યું. મારા નખ નથી. દિવાળીમાં મોઢું સારું રાખવાનું છે, ગાબડા કાઢતો નહીં. આમ કરો. ખબર હોય નહીં ને બરફ ગઈ ખાઈને સારું કરું છું આમ. આમ કરો. કાંઈ નથી નીકળ્યું, કાંઈ ગાબડું ક્યાં નીકળ્યું? જરીક ભાગ્યું મેં ભાગ્યું કરી તુષારને છે ને આપણે બરફ ગઈ કરી નાખો છે બોલો પતલો. ઈ બરફ ગયે ગયે પતલા થાય, એક્સરસાઇઝ કરી એનથી પતલા થાય. તુષારનું ગામની એક્સરસાઇઝ કરે. મારી એટલા પીછો કોઈ ન મારી કેવો ભાઈ 2 થી 5 પુશઅપ બસ. એક જ મારે તમારું બાર પણ દેખાડે. ઈ નો મારી એક તો હા પુષક મેં તારી મારી વિડિયો લે લે હું મેં તો પુષક. પુશઅપ નહીં, હે? પુશઅપ. હા હા ભાઈ પુષક લે ને મેં તો પુષક લે. તમે મારું અરે મારે આ સોરમ કેવા થાય ને એમાં બ્લોકમાં બ્લોકમાં કેવા થાય ને એમાં તુષાર જો કસરત કરે જો માર કસરત નથી લે લે દેખાડી ન દેખાડવી. થોડી થોડી એવું થઈ હોવાનું. જાય. બેઇજ્જતી થઈ જાય. બેઇજ્જતી થઈ જાય. એટલે તો કહું છું 2 થી 5 પુશઅપ ઈ મારી. બેજ મારે છે ઈ. બરાબર. એક મિનિટ હો જો ભાઈ તુષાર પુષક મારે લે તુષાર પુશઅપ મારતો આવી મારતો તો આવી પુશઅપ મારતો તો ઈ. લે લે તુષાર ના ખાલી ના લે લેજો. હા લે કેટલા એમનો પગ લાંબા કર. અરે 2 4 5 પૈસા કાનો અવાજ આવે. સ નવ છે હું છું. હે મારી ખબર નથી કે બેટા વાત કરવામાં કઈ નવ છે નવ. નવ થઈ ગયા મને નથી ખબર હો ભાઈ બહુ નવ થયા કે નહીં થયા એમ. લા, થોડોક ફોન હલે છે કેટલા તો જવા પડ્યો. બહુ હલાય કર. હા હલી ગયો થોડોક ફોન. શું હાલ ગયો વાહ ભાઈ વાહ એ તો સાહેબ બહુ પુષક મારી ગયો. એને તો હાથે દુખાવે યો. તું હવે બે પુશઅપ એને મારી એકતી હવે. મને એક પુશઅપ એ મારતા આવડે. હું મારી દો 5 તો હું કરતી આમ બે નો કરી એકો. મારા હાથ બહુ કમજોર છે. મીટ મે આવડી મારી. મે લીધી હતી. નહીં હું. A few moments later. से मुसीका रहने दे, मैं तो प्यासा हूँ दरिया ओ जीने का मेरे બસ कदम ये चले या रुके अब उसी के वास्ते कदम ये कदम घर चले आ रे तने वास्ते तने सुर पेला वास्ते नो आवे सुर लगाता आवडे પેલા હવે પેલા વાસ્તે લગાડવાનું પેલા વાસ્તે નો આવે પણ સુર લગાડ નીકળે આવો દોડી તને સુર લગાડતા આવડે પેલા સમજા અરે એટલું જ કરતા આવડે છે હાલે હાલે કરો. હારું હાલો અમારે હવે હાડી તો હકેલાને બહુ જાજી વાર લાગશે હજી બહુ હાડી છે. હવે સાંજે પિનલના પપ્પા આવશે તો એ મળશું આપણે. તો પિનલના પપ્પા હજી આવ્યા નથી. હાંજના વાગ્યા છે 7:30 ઉપર થઈ ગયું, 7:20 થઈ ગઈ તો ઠેઠ 8 વાગે આવે તો વાર છે. હવે એમાં તુષાલભાઈ લે બેઠા છે વાસવા જુઓ શું કહીશો વાસુ એમ વાસવાનું હોય એને દખ્તર આપો તો એ વાસે. હવે તુષાલભાઈ વાસવા બેઠા છે. પિનલબેન પાસે જઈએ હવે. પિનલબેન બનાવે છે રોટલા જુઓ આવડે છે કે દાંત શું કાઢશે લે આવડે જ છે પણ નાના નાના કરવાના છે. લોટ કેમ એટલો બધો લીધો ઈ ગયો
આ સાઈડ ઉડી ગયો છે. મીઠું નાખ્યું કે નાખ્યું. લોટ મળે જો બે આમાં કેટલા ભી પડે. લોટ તો બારો આવવા દીધો ઉડાડી બધું એમ જ થાય છે. હું કરું ઉડી જાય. એ પાછો કાસરોટમાં ન નાખતી હો આ લોટ હા ભાઈ. હા હું રોટલા બનાવું તો હું છું બહુ પાણી વહી ગયું. તો ઠલીને એક પાછું કળશામાં થોડું જો એને રોટલા આવડતા નથી પૂરા પાણી હાથમાં અડધો કળશે પાણી ઠલવી દીધું એવું નથી. થોડુંક એવું નાખા ગયું ને બ્લોગમાં જાત હતી ને તો વધારે બી ગયું. રે અમે થોડાક ભાત બનાવ્યા છે ઘીવાડાનું શાક બનાવ્યું છે અને પિનલબેન ઘડી છે બે રોટલા નાના નાના બનાવશે હજી તો બેન મળે છે રસીનો લોટ છે કે હા. મેં જો આ કાનમાં કેટલા દિવસથી કાઢી નાખ્યું છે કેવું લાગે છે કાન હોતે તમે બધા બ્લોગમાં જો કે હા બેન જો કાનમાં કાંઈ નથી કર્યું એવું એમાં છે મારા કાન છે ને હા ઉતરી ગયા છે જો એવું કાંઈ ન હોય જેવા હોય ને એવું બતાવવાનું હોય. હા એટલે તો કહું છું મારા કાન જો કેવા થઈ ગયા છે ઉતરી ગયા છે મારા ટાંકા લેવરાવા છે તો મેં કીધું હમણાં નથી લેવરાવા નરસના લગ્ન પછી લેવરાવું હું કહું નકર મોટી બુટી છે ને એ કાશી કાનમાં નહીં આવે લોટ હતો એ જો બેન કે લોટડો હજી બહુ કઠણ છે પીનું પાણી નાખ નાખ્યું તો બરોબર જ ના હતું દુખા મને લાવવા. હું પીનેલા પપ્પાને ના પાડું હું નહીં બ્લોગ બનાવું એમ કહું મારા કાન જો ઓલા કાન હું મારા દાંત જાય હું બધું દેખાડી દઉં મને શરમ લાગે જો એટલે ન બનાવું હું એમ પીનેલા પપ્પાને એમ કહું મને શરમ બહુ લાગે કેમ શરમ લાગે તારે ઉપલો દાંત છે ને એ ભાંગી ગયો છે જા તો પપ્પાને કહેવાય નખવી દે. એને તો કીધું છે નાખી દો પણ મને બહુ બીક લાગે પપ્પા હરીસન મારે ને એ ખેસે હા પછી મારથી પાણીપુરી ન ખાય મને પાણીપુરી બહુ ભાવે પાણીપુરીનો વડકો હોય ને એટલે તમે નથી લગાવતા. નહીં હું નખવી હમણાં નહીં દેહમાં જઈને દિવાળીએ મેળ આવે ને તો દેહમાં નખવો છે તમને ખબર તો હોય બધાને કે સુરતના દવાખાના કેવા બહુ મોંઘા હોય યો લોટડો પાછો. બસ હવે આમાંથી અડધા રોટલા લોટનો જ કરજો જો તેને કઈડો પીંડો બનાવ્યો છે તો કેવડો હોય આપણે દવાખાનાની વાત કરતા હતા પીનલભાઈ પાસે કે લોટ જોવો એટલે દવાખાના અહીંના બહુ મોંઘા હોય ને એટલે હું અહીંયા ન કરાવું અહીંયા આપણે કેમ રાત નથી મહેનત કરતા હોય હાડીયું કેમ 12 વાગે કહેવાતું ભાઈ હાડીયું બનાવતી એટલે અહીંયા આપણે ખોટો દાદો બહુ ખર્ચો ન કરે દેહમાં જઈ દિવાળીએ દેહમાં જઈને તો અમારે રાજુલા તાવડીમાંથી વાઈસ આવે કે અમારું ગામ છે દીપડિયા ત્યાં રાજુલા અમારે બાજુમાં છે તો ત્યાં જાઉં ને તો અમે બતાવી આવશું જો મેળ આવશે તો આ દાંત ન ખાતા આવશું દેહમાંથી આવશું એટલે દેહમાં રહેવું તો અહીંયા આવશું ત્યાં પાણીપુરી ખવાય એવું થઈ જાય પાછું इसकी गारंटी मैं नहीं दे सकता. પિનલબેન કરી છે બે રોટલા હજી રોટલો સેડો નથી જોઈ ટીપ્યા આમ જ ટીપવાનું હોય કે આ તૂટી જાય પણ બધી બાજુ તો કઠણ લોટ રાખ્યો હશે તે તો હજી એક વખત મારે નાખું ટીપી નાખની હવે અરિયો મળીને હજી પિનલના પપ્પાના આવવાનું બહુ જાજી વાત છે આપણે પિનલનો રોટલો સડશે ને તો એ જોઈ જાઉં પાછા બીજું હું એવું નથી આ લોટ ચીકણો છે ને એટલે એવું થાય છે હો. થોડુંક ચીકણું દેડું છે હા હા એ વાત હશે નકર છે ને મારા રોટલા બહુ મસ્ત થાય નાના નાના ગળું પહડો મોટો નહીં કરતી હો બહુ મોટો થશે તો પિનલબેન રોટલો કેવો ઘડે છે ને સડેતી આપણે જોઈ લેવું પાછળ પિનલના પપ્પા હું ખાવા બેસે તે જોહે ખરા કેવો રોટલો જ બન્યો એમ હા હા પિનલના પપ્પા આવશે તે પાછા મળશું આપણે કેટલાક પૈગું વાસવાનું બોલ અહીંયા પાસ થાય કે કાયમ કાયમ તું સાલે જઈ મગજ મારી હોય વાસે નહીં હરખું જો તાર ફાંદો તો દેખાય બહુ ક્યાં દેખાય હા પેલા પેટ કરતો એમ કેટલો થાય છે પેલા જેવું કઈ નહીં દેખાડ મને ટી શર્ટ ઊંચું કે ટી શર્ટ ઊંચું કરીને દેખાય શરમે નહીં આવે દેખાય દેખાય એટલે હા હજી થાય છે હો ભાઈ ફાંદો છે પણ પેટ રેડી હવે તાર પપ્પા આગળ આવશે પછી બધા ખાઈ લેવું તાર પપ્પાને હવે અડધી કલાકની વાર છે તો હવે મેં રોટલા કરી નાખ્યા હતા કઈ ના ને હવે મારા પપ્પા તને આવી ગયા છે જો રોટલા દેખાય
નાના નાના કરવાનું કીધું તો કેડા કેડા કર્યા જો તો દેહમાં હોય એવડા એવડા રોટલા કર્યા ઓલો મોટા રોટલો બહુ મસ્ત છે કેવો છે કાસો થઈ ગયો કે કેવડાનું શાક બનાવ્યું હા નહીં પીનલ રાંધતા શીખી ગયો ભાઈ હવે તમારે કોબીનો અને મરસાનો સંભારો મમ્મી દેહમાં રહીને તો હાલે કાં? હા તમારે હું મને દેહમાં કાઢવી છે અરે આટો મારવા જાવું હોય તો યાર આઈટમ કરવા જાવું હોય કે દિવાળી પેલા નો જવા દીધી હવે કેવા કે આઈટમ કરવા જાવ હોય તો જો. બધું તો પછી મારે રાંધવાનું ને એવું બધું મારે તો કરવું જ પડે ને પછી હા. હા જો અમે બધા ખાવા બેઠા છીએ અહીંયા જમી લઈ લે તાર પપ્પા આખો દી નતા અટાણે આવે હા દિવસ પાળી હોય ને એટલે મારા પપ્પાને એવું હોય આખો દી ન્યાય હોય હા, અમે કામ ત્રણ હોય, કરતા હોય. કા? હા, અમે ત્રણ હોય અત્યારે ઘેર આવે હા તો હવે અમે બધાએ જમી લઈ પછી મળીએ તો હવે અમે બધાએ જમી લીધું છે ને હવે અમારે આવી ગયું છે સજાયા પહેલાંના લોટનું હાડી એટલે લેસ ને બધું આવી ગયું છે હાડી તો પહેલાંથી પડી છે સોરી લેસ ને બ્લાઉઝ આવ્યા છે તો હવે કરશું ને અત્યારમાં બ્લોગ લાટ બધો બની ગયો છે તો હું અહીંયા મારા વિડીયોને એન્ડ કરું છું તો તમને જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મમ્મી તમે બોલો હા હું કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબર કરી દેજો હવે નવા હોય એ તો કરી દેજો હા કાંઈ નહીં શીખી દાવાની તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય